સદાનંદાંભોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવની, શ્રી પાનશો પરમહંસ કી. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 137 ચાલી રહ્યું છે. કડી 5થી કથા આજે પ્રારંભ થાય છે. ગઈકાલે આપણે કથા સાંભળવાનો મહિમા સાંભળ્યો હતો. બહુ ભાગ્ય ઉદય થયા હોય ત્યારે ભગવાનની કથા વાર્તા સંભળાય છે, બાકી સંભળાતી નથી. બીજું બધું ઘણું સંભળાય પણ કથા વાર્તા ન સંભળાય. ભગવાને જ્યારે ધાર્યું હોય, ભગવાન જ્યારે લેવા માંગતા હોય કે આ જીવ મારી પાસે આવે, ત્યારે જઈને કથામાં બેસે. અને માયાએ એવું ધાર્યું હોય કે આ જીવ મારી પાસે આવે તો એ કથામાં બેસવા જ ના દે. આ બેની લડાઈ ચાલે છે. હવે આગળ કથા. એક ભક્ત ભાવિક છે ભલો, કુંડાલીએ નામ રહે, કુંડાલીએ નામ છે કલો. કરે કૃષિક નબીનું કર્મ, પાડે સતસંગીના જે ધર્મ. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાન. આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારી પેર. સાચો સમજાનો સતસંગ, તેને ચડ્યો અંગ માહી રંગ. વળી કરે કે ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. આજે એક નવા ભગતની વાત સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આપણને જણાવે છે. કલા ભગત. આ કલા ભગતનું આખ્યાન સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ છે. કલા ભગત જીવ મહારાજ પરનો વિશ્વાસ, મહારાજ પ્રત્યેની નિષ્ઠા, સત્સંગ પ્રત્યેની શ્રદ્ધા, સંતો પ્રત્યેની શ્રદ્ધા આપણે આ આખ્યાન સાંભળીને પોતાના જીવમાં કેળવવાની છે. કુંડાલ્ય ગામ અને તેના કલા ભગત. મૂળ પોતે ખેડૂત, કણબી એટલે કે પટેલ. ખેતીવાડી કરે. આખું ગામ કુસંગી, પરંતુ આ કલા ભગત એક સત્સંગી. અને ત્યારે જ સત્સંગ કરવાની મજા આવે, અને જીવવાની ત્યારે જ મજા આવે કે જ્યારે આપની વિરુદ્ધમાં ઘણા બધા હોય. આપની વિરુદ્ધમાં કોઈ ના હોય ને તો આપણે આગળ જ ના આવી શકીએ. અને આપની કોઈ નિંદા ટીકા કરતા હોય, આપનું કોઈ ખરાબ ખોટું બોલતા હોય, ત્યારે આપણે જાગૃત રહીએ, સજાગ રહીએ. બધા જ્યારે વખાણ કરે, જ્યારે પંપલાવે, ત્યારે પડવાના ચાન્સ વધારે. અને જ્યારે કોઈ આપણે નિંદા ટીકા કરતું હોય તો આપણે સજાગ રહીએ, જાગતા રહીએ. એટલે આ કલા ભગત હતા. આખા ગામમાં એક જ સત્સંગી ને બીજા બધા કુસંગી. કલા ભગત આખો દિવસ સત્સંગ કરે, ભક્તિ કરે, ખેતરે જાય, ત્યાં પણ
ભગવાનનું ભજન કરતાં એ આનંદમાં ઉત્સાહમાં ભગવાનના કેપમાં ઓ ભગવાન સ્વામિનારાયણ મળ્યા, આ સત્સંગ મળ્યો, મારું જીવન ધન્ય થઈ ગયું આ વિચારમાં આનંદમાં કેપમાં રહે. ક્યારેક ગામડામાં સંતો આવે વિચરણ કરતાં તો સંતોને પોતાના ઘેરે પધરામણી કરે, લઈ જાય, જમાડે, રાખે, એની સરભરા કરે, જે જોઈએ તે આપી દે અને આ રીતના સેવા કરે અને સંતોને પણ રાજી કરે. એટલે બહુ સારા સત્સંગી, બહુ સારા ભગત. જ્યારથી ભગવાનમાં એમને રંગ લાગ્યો, સત્સંગનો રંગ ચડ્યો, ત્યારથી એને જગત ખોટું થઈ ગયું કહેવાનો મતલબ કે જગત કરતાં એ ભગવાનને વધારે પ્રધાન માનવા લાગ્યો, ભક્તિને વધારે પ્રધાન માનવા લાગ્યો. જગતની ઘર પરિવારની ચિંતા ન કરે અથવા તો ઓછી કરે, પરંતુ એના કરતાં વધારે ચિંતા ભગવાનની, સંતોની, સત્સંગની કરે. કેમ કે સાચું ઘર એને સત્સંગને માની લીધું હતું, સાચું ઘર ભગવાનને માન્યા હતા, સાચું ઘર મંદિરને માન્યું હતું. અને જ્યારે સાચું જેને માન્યું હોય ત્યારે બીજું ખોટું ઓટોમેટિક થઈ જાય, બીજું ખોટું લાગવા લાગે. એક જગ્યાએ તમને સાચા ભાવ કરો તો બીજી જગ્યાએ ઓટોમેટિક બધી જગ્યાએ ખોટો ભાવ થાય. એક જગ્યાએનું મૂલ્ય તમે વધારે સમજી લો કે આ કિંમતી વધારે છે, તો બીજું ઓછી કિંમત ન હોય તે ઓટોમેટિક પછી એની કિંમત આપણા મનમાં ઓછી થઈ જાય. કલા ભગતે મનમાં નક્કી જ કરી લીધું હતું કે સત્સંગ સાચું છે, રે શ્યામ તમે સાચું નાનું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. ભગવાન તમે સાચું નાનું છો, સત્સંગ સાચું છે અને બીજું બધું છોડીને જવાનું છે. આ આત્માના સાચા સગા તો સંતો છે, ભક્તો છે, ભગવાન છે, તેમને રાજી કરી લઉં. દેહ તો છોડી દેવાનો છે, તેના સગા સંબંધીઓને છોડી જવાના છે, એ કોઈ રહેવાનું નથી, કોઈ આવવાનું નથી, માલ મિલકત એ પડ્યા રહેવાના છે. પણ ભગવાનને, ભગવાનના સંતો ભક્તો છે, એ જ મને ખરી સહાય કરવાના છે. એ સાચું છે ને એ જ સત્સંગ છે, એ જ કરવાનો છે. જીવનો સત્સંગ કહેવાય ને, જીવનો સત્સંગ કરતા હતા. એટલે આવા ભગત હતા. કેફમાં વાત કરે આખા ગામમાં, એ ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાન ભજવામાં સુખ છે, એક દિવસ છોડીને જવાનું છે. આ બધી વાતો કરે. જો ભગત શું વાતો કરે છે એ સ્વામી લખે. વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. આ ભગવાન સર્વોપરી ભગવાન છે. સ્વામિનારાયણનો સત્સંગ સાચો છે, એના સત્સંગમાં જે આવે તેનું કલ્યાણ થાય, આવી વાતો કરે. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, સહવાઓ સતસંગમાઈ. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. લો, અઘરું છે. નિષ્ઠા રાખવી, સચ્ચાઈ રાખવો એ બહુ મોટાનું કામ છે. આમ તમારે કેપમાં ભક્તિ ભજન સત્સંગ કરે, બધાને કે પાછા ભાઈ ચાલ સ્વામિનારાયણના સત્સંગમાં, કંઠી બાંધ, તિલક ચાંદલો કર, પૂજા પાઠ કર, પંચવર્તમાન પાડ, ભગવાન તારું કલ્યાણ કરશે, અંતકાળે લેવા આવશે. આ એ બધી વાતો કરે. સાચા માણસ, દિલનાય સાચા, જીવનાય સાચા. એટલે જ્યારે હવે સાચા માણસ થાય ને, વાત કીધું એમ, ત્યારે તેના વિરોધીઓ જાજા થઈ જાય. કોઈ ખોટું કરતું હોય ને તો 5, 10, 15 જણા ભેગા થઈ જાય, પણ એક જણ સાચું કરતું હોય ને તો તેની ત્યાં 5 જણ 10 જણા ભેગા થવા કઠણ, અઘરું, ના ભેગા થાય જલ્દી. હા, ખોટા હારે વધારે ભેગા થાય. આ દુનિયાનું પતન જ એટલે થાય છે. દુર્જનોનો સંપ છે ને એકતા છે, ને સજ્જનમાં એકતા ને સંપ નથી. સારા માણસો ભેગા ના થઈ શકે, દુર્જનો ભેગા થઈ શકે. સારાને સપોર્ટ કોઈ ના કરે એવું છે પછી. અને સાચું કરતો હોય એટલે એને વેઠવું ઘણું પડે. બીજું પેલા કહે છે ને, એક સરસ વાત છે, લોકોએ ઈસુને મારી નાખ્યા. કેમ? તો કે સાચું કરતા હતા. લોકોએ ગાંધીજીને મારી નાખ્યા. કેમ? તો કે સાચું બોલતા હતા. પણ મને નહીં મારે. કેમ? તો કે હું ખોટું બોલું છું. એ વાત છે. ખબર છે કે આપણે ખોટું કરશું તો આપણે કોઈ કશું કંઈ નથી કરવાનું. એક વાત છે એવી. એટલે સાચા ભગત, આખું ગામ બળી ઉઠ્યું કે આ ભગત, એને હવે આ રીતના સત્સંગ તો ના કરવા દેવાય. બહુ મોટી બડાઈ મારે છે તો એની ભક્તિનો સત્સંગ સાચો એ ખબર શું પડે. હા, એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. કહે ખેતીવાડી ખેંચી લિયો, નાત્યમાં બેસવામાં દિયો. સત્સંગ એનો દિયો મુકાવી,
પછી દીન થઈ નમસે આવી. આખું ગામ, એના ભાઈઓ, આખું ગામ બધાય વિરોધમાં આવી ગયા. સામે એક બાજુ કલા ભગત અને આ બાજુ આખું ગામ. બોલો કેટલું કઠણ છે. આવું ક્યારેક આપણા ઘરમાંય બને, ક્યારેક ગામમાં બી બને કે આપણે એકલા સત્સંગ રાખતા હોય, નિયમ ધર્મ રાખતા હોય ને ત્યારે ઘરના બીજાને ના ગમતું હોય અથવા તો ગામના બીજાને ના ગમતું હોય. પરંતુ જ્યારે આપણે સાચા હોઈએ, આપણને ખરેખર ભગવાનને રાજી કરવાનું તાન હોય, તો આપણે સત્યનો પક્ષ ના મૂકીએ, ભગવાનને ના છોડીએ. આ બાજુ કલા ભગતની સામે આખું ગામ આવી ગયું છે, આખી નાત આવી ગઈ છે, બધાય આવી ગયા છે. બધા વાતો કરે છે કે એનું ખેતીવાડી જમીન છે બધું ખેંચી લો, નાતની બહાર મૂકો, એની સાથે કોઈ બોલશો નહીં, એની સાથે કોઈ વ્યવહાર રાખશો નહીં, એકલો પાડો એને, ખોટો છે આ ભગત. આવી આખા ગામમાં વાતો કરવા લાગ્યા. લોકો એની નિંદા ટીકા કરવા લાગે છે. અરે એટલું જ નહીં, એ બધું ખેંચી લેવો તો બરાબર છે, ખેતીવાડી જમીન આબરૂ, પણ એનો સત્સંગ પણ મુકાવો, તિલક ચાંદલો ભૂષાવો, કંઠી તોડાવો, પૂજાપાઠ મુકાવો. કુસંગીઓ જ્યારે નક્કી કરે ને ત્યારે સજ્જને બહુ સાવધાન થઈ જવું પડે, વધારે બળથી. મહારાજે વચનાવૃતમાં લખ્યું કે શરીરના સુખ દુઃખ આવે, માન અપમાન થાય, અને ત્યારે રતિવા સત્સંગમાં એ મોડો ન પડે, રતિવા વધારે ચડે તો તેને પાકો સત્સંગી જાણો. દુખાવા લાગે, સુખમાં તો ભક્તિ થાય પણ દુખાવા લાગે, ત્યારે રતિવા વધારે સરસ થાય, ચડતો થાય, એની ભક્તિ વધી જાય તો એને સત્સંગી પાકો જાણો. આવું શ્રીજી મહારાજે વચનાવૃતમાં કીધું. એટલે કલા ભગત તો વધારે જોરથી ભક્તિ કરવા લાગ્યા, કેમ કે સાચા હતા ને. સાચાને કોઈ દબાવી શકે પણ મિટાવી ન શકે, એવું છે. સત્ય છે ને એ શક્તિશાળી દલીલ છે. સત્ય જે છે ને શક્તિશાળી દલીલ, અંતે સત્ય રહે છે. બીજા બધાય આ દુનિયામાં કદાચ શરૂઆતમાં અસત્યનું એટલે ખોટાનું જોર દેખાય ને એની સફળતા દેખાય, પણ અંતે છેલ્લા સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય. કલા ભગત સાચા હતા, પરંતુ આ બાજુ દુનિયાએ નક્કી કરી લીધું હતું કે હવે એને આપણે છોડવો નથી. એની ભક્તિ શું સાચી છે, એ આ તિલક ચાંદલો પૂજા પાઠ બધું કરે છે, સાચું કરે છે કે ઢોંગ કરે છે કે ધતિંગ કરે છે. જો સાચો હોય, જો ભગત સાચો હોય તો કંઈક પરચો આપે. બોલો આખા ગામે કલા ભગતનો વિરોધ કર્યો, સત્સંગ મુકાવવા સુધીની વાત કરી. પછી કુસંગીએ એમ કીધું, ખેતીવાડી એનું ખેંચી લીધું. ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈને પોકાર. આખું ગામ વિરોધમાં આવી ગયું. અરે ખેતીવાડી ખેંચવાની વાત નહીં, ખેંચી જ લીધા, જમીન જપ્તે કરી લીધી અને હેરાન કરવા લાગ્યા. એટલે કલા ભગતને થયું કે લાવો હવે દરબારમાં, એટલે કે રાજા પાસે જઈએ આપણે. એ જમાનામાં રાજાશાહી હતી, ગામના રાજાઓ હોય. રાજા પાસે જઉં ને મારી સાથે અન્યાય થાય છે તેની વાત કરું છું. હું ક્યાં ખોટું કરું છું? હું તો સત્સંગ કરું છું, હું તો ભક્તિ કરું છું, સાચી વાત કરું છું, તો એ લોકો મને હેરાન કરે, તો એ લોકો મને પરેશાન કરે, તો એ લોકો મારી નિંદા ટીકા કરે. અરે મારી ખેતીવાડી જમીન બધું લઈ લીધું, આ તો ખોટું છે. હું રાજા પાસે જઉં, રાજા મને ન્યાય કરશે. કલા ભગત દરબારમાં રાજા પાસે જાય છે, પણ લોઠેલા ચ ભરી તિયા, તેને કરી રાયે ન કર્યો નિયા. કહે કલો વાત ચિત ધરો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. ત્યારે સહુએ વાત એમ જાલી, સાચા સમ ખાઈ લે તું ચાલી. પછી એ જ કીધો નિરધાર, શમ ખાધા વિના નહીં પાર. લો કલા ભગત રાજા પાસે દરબાર પાસે ગયા, પરંતુ આ બાજુ જે રાજા હતા તેને લોકોએ કાન બંબેડની કરી, થોડી લાચ રૂશ્વત આપી, રાજાને પણ પોતાના પક્ષમાં કરી લીધા હતા. એટલે હવે કલા ભગત એકલા.
આખું ગામ સામે, આ બાજુ એકલા કલા ભગત. અરે સત્તા પણ કલા ભગતની, એ ગામ લોકોના પક્ષમાં, કલા ભગતની વિરુદ્ધમાં. આવું થાય ને ત્યારે જ ખરેખર જીવવાની મજા આવે. બધાએ આપનું ખરાબ બોલતા હોય, ચારે બાજુ આપની નિંદા ટીકા થતી હોય, ચારે બાજુ. ત્યારે જો આપણે ખરેખર સાચા હોઈએ ને તો આપણે આપણો પક્ષ ના મૂકીએ, અને જો થોડું ઘણું ઢીલું પોચું હોય તો મૂકી દઈએ. કેમ કે આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે સંપ્રદાયમાં. છાની ગામના હતા ને બધા વનકરો, તો એમને બધા બ્રાહ્મણોએ, રાજાએ કીધું કે ભાઈ તમે આ ડુંગળી લસણ વાળું ખાઈ લો. તો કે ના ભાઈ ના, એ અમારાથી લેવાય નહીં. પ્રસંગ છે, ઘણા બધા પ્રસંગો છે કે ગામ છોડવાની વાત આવી. રાજાએ કીધું ભાઈ તમે ગાળ બોલો, એક ખાલી એક ગાળ, તો તમને રહેવા દઈએ. હરિભગત મોઢામાંથી ગાળ ના બોલે, ગામ છોડ્યું પણ ગાળ ના બોલ્યા, ડુંગળી લસણ ના કીધા, ખોટું આચરણ ના કર્યું. એવા ઘણા બધા પ્રસંગો છે સંપ્રદાયમાં. અબી કલાના સામે આખું ગામ છે, દરબાર પણ સામે છે. બધા એવું કીધું કે તું સાચો ભગત હોય તો સમ ખા, કે તારા સ્વામિનારાયણ સાચા, સ્વામિનારાયણ તારી રક્ષા કરે, સ્વામિનારાયણ તને બચાવે. આ રીતના ચારે બાજુ બધાએ વિરોધ કર્યો ને સમ ખાવાની વાત કરી કે કલા તું સાચો હોય, તારો સત્સંગ સાચો હોય તો ભગવાન તારું રક્ષણ કરે, ભગવાન તને બચાવે. સમ ખા, સમ ખાવાની વાત કરી. કઈ રીતના સમ ખાવાની, કઈ રીતના પરીક્ષા આપવાની? પરીક્ષા આપ. જો લખે છે સ્વામી, સમવશમાં દેવાને કાજ, ચાલ્યા વાડીએ લઈ સમાજ, આવ્યા સહુ શમનું સાંભળી, દેશ ગામના માલ્ય કમળી, કર્યો તપાવી લોહ ગોડો લાલ, કહે સાચો હો તો લઈ ચાલ, જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર, મારે એક આધાર તમારો, વાલા સમે રખે વિચારો, એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન, આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ, બીકતજી ગોડો લે બે હાથ, નહીં દાજ કહે મનાથ. ગામ લોકોએ દરબારે કીધું કે સમખા, સમખા ને એવા ખા કે કરવું એવું છે અમારે, વાડીએ ચાલ, વાડીએ લઈ જઈએ, તારી ખેતી વાડી તને તો જ પાછી આપીએ, તારી જેટલી જમીન છે ને એ જમીન પર તારે ચાલવાનું છે, પણ એમ નહીં ચાલવાનું. લોખંડનો મોટો ઘોડો, તેને તપાઈને બરાબર લાલ કરીએ, એ ઘોડો હાથમાં લઈને તારી જેટલી જમીન છે એટલામાં તું ચાલી બતાવ. જો તને દાજે નહીં, જો તને કંઈ થાય નહીં તો મેં માનીએ કે તું સાચો છે. જો તું દાજી જાય કે તને કંઈક આંચ આવે તો ખોટો છે, તારી જમીન પણ ના મળે, તારે સત્સંગ પણ છોડવાનું, તારે બધું અમે કહીએ એમ કરવાનું. એટલે આ તો ભાઈ કપરી કસોટી. ગામમાં ખબર પડી ગઈ કાલે આવો પ્રસંગ બનવાનો છે, કલા ભગત પરીક્ષા આપવાના છે, ઢંઢેરો પીઠાઈ ગયો. કલા ભગત ને ગામ લોકો ગામ વાડીએ પહોંચ્યા, અને આવું હોય ઢંઢેરો પીટાય ત્યારે બધા જોવા આવે કે ભાઈ શું થશે હવે. ચારે બાજુ થયું હોય કે ભાઈ હવે શું થશે, એમ ના આવે, પણ આવું કંઈક થાય ને, ચમત્કાર થવાનો હોય કે કંઈક પ્રસંગ બનવાનો હોય ત્યારે બધા ભેગા થઈ જાય. એટલે આખા કલા ભગતની વાડીમાં ચારે બાજુ આખા ગામ લોકો, દરબારો ને રાજા બધા ભેગા થઈ ગયા, કલા ભગત ત્યાં આવી ગયા. બરાબર લાલ તપાવીને ઘોડો કર્યો ભાઈ, ત્યારે કલા ભગત મનમાં મૂંઝાયા, ભગવાનને યાદ કર્યા. કેમ કે ભગવાનના ભગતનો તો એક જ આધાર હોય છે, જ્યારે દુઃખ આવે, જ્યારે સંકટ આવે ત્યારે એક અનન્ય આશરો કોને કીધો? ન અન્ય એથી અનન્ય, એટલે કે બીજું કોઈ નહીં, એક જ, એકને જ યાદ કરવાના દુઃખ પડે ત્યારે. એટલે એને ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ હવે તો તમે આધાર છો, તમારા સિવાય આનામાંથી ઉગરવાનો કોઈ ચાન્સ છે નહીં, માટે પ્રભુ રક્ષણ કરજો, પ્રભુ બચાવજો. આજે તો તમારા સત્સંગની લાજ તમારા હાથમાં છે, તમારા કલા ભગતની લાજ તમારા હાથમાં છે, ભક્તિની લાજ અને ભક્તની લાજ બધું તમારા હાથમાં છે. કલા ભગતે ભગવાનને પ્રાર્થના કરી, અને ત્યારે ભગવાને એમનો કોલ પૂરો કર્યો. સાચો ભગત મને આર્તનાદે પોકારે ત્યારે ભગવાન આવે છે, ભગત સાચા હોવા જોઈએ. અને ભગવાને ત્યાં દર્શન આપ્યા અને કીધું કે કલા
મૂંઝાઈશ નહીં કીધું. તું ચિંતા ના કરીશ, આ ઘોડો છે ને તો ઝાલી લે હાથમાં, તને કાંઈ નહીં થાય, હું બેઠો છું ને. ભગવાને આવું કીધું. આપણા સંતોએ બહુ સરસ વાત લખી છે. એક કીર્તન છે ભગવાનના ભગત માટે. ભગવાન કેવા છે? દૂસરો કોન સુખદાયી શ્યામ બીના, દૂસરો કોન સુખદાયી, દ્રૌપદી કે ચિરપુરન કો ધીર તજી કે આઈ ધાઈ, શ્યામ બીના દૂસરો કોન સુખદાયી. ભગવાન સિવાય બીજું કોણ સુખદાયક છે આપની માટે? ભગવાન જ સુખદાયક છે. જો ને મોટા મોટા ભક્તોને જ્યારે દ્રૌપદી પાંચાલીને લાજ જતી હતી ત્યારે લાજ બચાવવા માટે કોણ આવ્યા? ભગવાન આવ્યા. આજે પણ ભગવાન આપની લાજ બચાવવા માટે આવે છે. આપણે ભગવાનના ભક્તો છીએ, આપણે સંતો છીએ, ક્યારેક આપણાથી ખોટું થઈ ગયું હોય, લાજ જાય એવો પ્રસંગ હોય, ત્યારે ભગવાનને ચિંતા થાય છે કે અમારો ભગત છે, અમારા સંત છે, તેનું જગતમાં ઉઘાડો નથી પાડવું. એટલે કદાચ આપણાથી ખોટું થઈ ગયું હોય ને તો એ ભગવાન આપની લાજ બચાવે છે. ત્યારે તમે જુઓ આપણા જીવનમાં કેટલાય પ્રસંગો બન્યા હશે કે લાજ ઉગાડી થઈ જાય એવું હોય, આપણું સમાજમાં ખોટું દેખાય એવું હોય, ત્યારે ભગવાને આપણું રક્ષણ કર્યું હોય. કેમ કે ભગવાનને ચિંતા હોય કે અમારો ભગત છે, સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, એને જગતમાં મારે ખુલ્લો તો ના પડાય, એને હું પ્રાયશ્ચિત આપીશ, એને હું દંડ આપીશ, પણ જગત દંડ આપે એ ભગવાનને મંજૂર નથી. એવું છે. ભગવાન કહે છે એને હું ચોખ્ખો કરીશ. એટલે ભગવાન રક્ષા કરવા માટે બેઠા છે. એટલે ભગવાને કલા ભગતને કીધું કે કલા તું ચિંતા ના કરીશ, હાથમાં ઘોડો ઝાલી લે, હું બેઠો છું ને. કલા ભગત કહે છે મારે એક આધાર તમારો, વાલા આ સમે રખે વિસારો. પ્રભુ ભૂલી ના જતા. ભગવાન કે ક્યાં ભૂલ્યો છું, હાજર જ છું ને, તો ઘોડો પકડી લે. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ, બીજી બીક તજી ઘોડો લે બે હાથ, નહીં દાજ કહે મનાથ. ભગવાન કહે છે કે તું બીજી બીક બધી ચિંતા છોડી દે ને, ઘોડો હાથમાં પકડી લે ને બધાની વચ્ચે તું એ ઘોડો લઈને ખેતરમાં ચાલી જા, કશું નહીં થાય તને. પછી કલે ઘોડો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. સહુ કહે સુજો સતસંગી, કાળું મો લઈ ગયા કુસંગી. લો, અને કલા ભગતે ભગવાનને યાદ કરી, ભગવાનનું સ્મરણ કરી, એ ધગધગતો ઘોડો જે નીચે તપાયેલો હતો ધૂનીમાં, અગ્નિમાં, ધીમે રહીને આમ કહીને હાથમાં પકડ્યો. બધાની વચ્ચે હાથમાં કલા ભગતે ઘોડો લીધો. અને જ્યારે કંઈ ઘોડો લીધો હોય ને તો ફૂલનો દડો હાથમાં લીધો હોય ને એવું મીઠું મીઠું મધુર ઠંડુ ઠંડુ લાગવા લાગ્યું કલા ભગતને. આખા ગામ વચ્ચે આમ બધાને લાલ ઘોડો દેખાય તપેલો, પણ કલા ભગતને જરાય બહાર ન લાગે કે જરાય ગરમ ન લાગે. એ તો ફૂલનો ઘોડો હોય એમ એ હાથમાં તપતકતો એ ધગેલો લોખંડનો ઘોડો લઈ અને કલા ભગત પોતાનું જેટલું ખેતર હતું ને એ બધામાં ચાલી ગયા. અને ત્યારે ગામ લોકોએ જોયું કે ભાઈ આ શું આશ્ચર્ય. બધાને થયું કે ભાઈ કલા ભગત સાચા, એ જીત્યા ને આપને અરે આપને ખોટા ને કલા ભગત સાચા. એટલે તે દિવસથી બધાએ નિર્ણય કર્યો કે હવેથી કલા ભગતને કોઈ હેરાન પરેશાન કરવાના નહીં. આ સત્સંગ સાચો છે, સ્વામિનારાયણ ભગવાન સાચા છે, બધાને નિશ્ચય થયો ને બધાએ કંઠી બાંધી બધાએ સત્સંગી થયા. એક સાચો ભગત જો તો ખરા, એક ભગવાન પરના વિશ્વાસવાળો ભગત હોય તો કેટલું બધું કામ કરી શકે છે. હા, આખું ગામ બધાયના કાળા મોડા થયા, કલા ભગતને કાંઈ ના થયું. એક સાચો ભગત સત્સંગી હોય ને કોઈથી દબાય એવો ના હોય, લોકલાસથી દબાય એવો ના હોય, મનથી દબાય એવો ના હોય, દુનિયાથી દબાય એવો ના હોય, ઇન્દ્રિયો અંતકરણથી દબાય એવો ના હોય. આવો એક ભગત હોય ને એ કેટલાયને સત્સંગી કરી મૂકે, કેટલાયને દબાવી મૂકે. અને એવા ભગત ઉપર કાળ કર્મ માયા કશાનું ન ચાલે. પણ મને કીધું કે ચાલ ભાઈ આજે હોટલનું ખાઈ લે, અને ખાઈ લીધું. ચાલ ભાઈ આજે ભેલપુરી ખાઈ લે, ખાઈ લીધું. ચાલ ભાઈ યુટ્યુબમાં બરાબર કલાક 2 કલાક 5 કલાક ના જોવાનું જોઈ લે, જોઈ લીધું. ના વાંચવાનું વાંચી લે, ના જવાનું છે ત્યાં જઈ લે. લગ્નમાં ગયા છે, લોકોની મોહબતે આ ફલાનું ખાવાનું છે, ડુંગળી લસણવાળું ખાઈ લે. તો ભગવાન કે તું આખી દુનિયાની ચિંતા કરે છે, મને રાજી નથી કરતો, તો મારે તારું રક્ષણ કાંઈ કરવું? તું તારા કામમાં, તું મારા કામમાં, ભગવાન એવું કહે. પણ ભગવાનની જે મોહબત રાખે છે, ભગવાનના સંતની જે મોહબત રાખે છે
જે સત્સંગની મોહબત રાખે છે તેનું ભગવાન રક્ષણ કરે છે. એટલે આ કલા ભગતના આખ્યાન દ્વારા આપને પણ એવા સારા નિષ્ઠાવાન થવાનું એવું અહીં સ્વામી આપણને બતાવે છે. એ આ કલા ભગતનો પરચો શ્રીજી મહારાજે કલા ભગતનું રક્ષણ કર્યું છે એ વાત અહીંયા સ્વામી લખે છે. આગળ બીજો એક પરચો આવે છે તેને આપણે કાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.